સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થાને ઈશ્વરની પ્રલય અવસ્થાનું કાર્ય કહી છે. કેટલું છે? થઈ જાય પૂરું? થઈ જાય. સુષુપ્તિ અવસ્થાને ઈશ્વરની પ્રલય અવસ્થાનું કાર્ય કહી છે. તેમાં તમોગુણનું પ્રાધાન્ય છે, જે હૃદય સ્થાનકને વિશે રહી છે. વખતે માણસને 3 અનુભૂતિ થાય છે. હુઈને જાગે ત્યારે 3 પ્રકારની અનુભૂતિ થાય છે. એટલે એને 3 પ્રકારની સુષુપ્તિ કીધી. આજે મને એટલી બધી કે સરસ ઊંઘ આવી કે મારું શરીર હળવું ફૂલ થઈ ગયું છે અને મારું મન એકદમ સ્ફૂર્તિમાં આવી ગયું છે. તો સુષુપ્તિમાં જાગૃતિ, એ સુષુપ્તિમાં જાગૃતિ. અને આજે મને હરખી ઊંઘ જ આવી નહીં અને મારું શરીર છે એમાં થાક ઉતરો નહીં, તો એને સુષુપ્તિમાં સ્વપ્ન. અને એમ થાય ક્યારેક તો એટલું બધું શરીર હોતા પછી એટલી ઘાટી ઊંઘ આવી હોય તોય જાગ્યા પછી એટલું ને એટલું ભારે શરીર, એટલું બધું ભારે શરીર, તો એને સુષુપ્તિમાં સુષુપ્તિ જાગ એમ કહેવાય. સુષુપ્તિ વખતે એમાં ખબર પડતી નથી. જેમ સ્વપ્ન વખતે સ્વપ્નની ખબર પડે છે, એમ સુષુપ્તિ વખતે કઈ ખબર પડતી નથી. સુષુપ્તિ લઈ લીધા પછી એની અનુભૂતિ ઉપરથી સુષુપ્તિના 3 પ્રકાર પડે છે, અનુભૂતિ ઉપરથી. એટલે મહારાજે શું કીધું છે આમાં કે કર્તૃવૃત્તિ ને ભોગતૃવૃત્તિ 2 એક જ. એટલે આને ભોગ ઉપરથી એમ ખબર પડે છે. અને સુષુપ્તિ છે એ એક જાતનો ભોગ છે, એ એક જાતનો ભોગ છે, વધારે ભોગ છે, સૌથી વધારે ઓવર ભોગ. દાદા જો ટાઈમ કન્ઝમ્પશન કોઈ પણ ભોગ કરતો હોય તો હા સુષુપ્તિ કરે. ખાવા પીવાનો એટલો બધો ટાઈમ ન હોય, 5 કલાક જ હોય. 5 કલાકમાં કેટલું વાંધાળી ગયું. હા, એટલે ન થાય એનું કારણ તમોગુણ. ન થાય ત્યારે તમોગુણ વધારે, એકદમ વધારે તમોગુણ આવી ગયો હોય. એટલે એટલું ઘાટીની અંદર લીધા પછી શરીર સ્વસ્થ ન થાય. શરીર સ્વસ્થ થાય છે સત્વગુણથી થાય છે. હા, સ્વસ્થ નથી થતું. એનો અર્થ એવો છે કે એ તમોગુણ પ્રધાન સુષુપ્તિ છે. એવું નહીં, સત્વગુણ હોય તો જે ગુણ હોય એવું થાય. એવું થાય. એ છે 3 અવસ્થામાં સત્વગુણ છે અને જાગ્રત અવસ્થા છે એ જ સુખદાયી છે. સત્વમ યદ બ્રહ્મ દર્શન, ત્યાંથી તરત જ ભગવાનમાં પ્રવેશ જલ્દી થાય. સત્વ કેળવ્યા વિના ભગવાનમાં જલ્દી પ્રવેશ થતો નથી. એટલે સત્વગુણ એને ડેવલપ કરવા જોઈએ. સુષુપ્તિ અવસ્થાને ઈશ્વરની પ્રલય અવસ્થાનું કાર્ય કહી છે. તેમાં તમોગુણનું પ્રાધાન્ય છે, જે હૃદય સ્થાનકને વિશે રહી છે. એટલે કે જીવાત્માને હૃદય પ્રદેશમાં વિષયનો યોગ થાય છે. જીવ જ્યારે સુષુપ્તિમાં જાય ત્યારે બાહ્ય ઇન્દ્રિયો વિરામ પામે છે. મન પણ હૃદય પ્રદેશમાં જઈ અને માયાના તમોગુણમાં, તો એને આરામ ભોગ કહેવાય છે. જેમ ઓલા ભોગ છે 56 ભોગ, આરામ નામનો ભોગ, રૂપનો ભોગ થાય છે, શબ્દનો ભોગ થાય છે, એમ આરામ ભોગ કહેવાય એને. એટલે આરામ હરખો આવ્યો, હરખો ન આવ્યો, અને આરામ કરવા છતાંય આરામ ન આવ્યો. તમોગુણ પ્રધાન સુષુપ્તિ હોય તો આરામ કરવા છતાંય આરામ ન આવ્યો, ક્યાંક વયું ગયું, ક્યાં હળેડ વયું ગયું એને પડે. જીવ જ્યારે સુષુપ્તિમાં જાય ત્યારે બાહ્ય ઇન્દ્રિયો વિરામ પામે છે. મન પણ હૃદય પ્રદેશમાં જઈ અને માયાના તમોગુણમાં લથબથ થઈને નિશ્ચેષ્ટ બની જાય છે. સર્વજ્ઞાન લુપ્ત થઈ જાય છે. વચનામૃતમાં લખ્યું કે સગુણ બ્રહ્મના સુખલેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે.
તેનો ભાવ એ છે કે માયાના તમોગુણમાં મૂર્છિત થઈ જાય છે. એટલે સગુણ બ્રહ્મના એટલે એવો અર્થ પ્રકૃતિમાં વધારે વિલીન થઈ જાય છે. માયાના તમોગુણમાં મૂર્છિત થઈ જાય છે, ચેતનાહીન થઈ જાય છે, એને તમોગુણ પ્રધાન. સ્વપ્નમાં ક્ષેત્રજ્ઞ આપણો જીવ એ એટલો બધો વિલીન નથી થઈ જતો કે પોતાને ભૂલી જાય. એને અનુભૂતિઓ અત્યારે થાય છે ને, એટલે આમાં તો સગુણ બ્રહ્મના સુખલેશમાં એટલો બધો એટલે પ્રકૃતિમાં લીન થઈ જાય છે. પછી આ ડૉક્ટરો જે ઓલું ક્લેરોફોર્મ ને એ આપે અને એનાથી મૂર્છા કહેવામાં આવે છે. મૂર્છા એટલે એ અર્ધ મૃત્યુ કહેવામાં આવે છે. એક જાતની સુસુપ્તિ, લોંગ સુસુપ્તિ. બરોબર. અને એ પરાયણે એ મૂર્છામાં જીવ બ્રહ્મ વિયો જાય છે અને સુસુપ્તિમાં જીવ હૃદયમાં જાય છે. એની જાણે સુસુપ્તિમાં જાય ત્યારે એ જીવ હૃદયમાં જાય. પણ જીવને જ્યારે એક્સિડન્ટ થાય, કોઈ સડનલી કંઈક આવે કે મોટો શોકનો આઘાત થાય, ત્યારે એ કોમામાં વયો જાય. કોમામાં વયો જાય એટલે ત્યારે હૃદયમાં નથી જતો, ત્યારે મગજમાં વયો જાય છે. એટલે જો ને મગજમાંથી ક્યારેક જાગે છે, પાછો આવે છે. બહુ મૃત્યુ થયું હોય તો મારે અહીંયા ઓલું ઘી ગાયન બોલું જૂના જમાનામાં આપણે દ્રષ્ટાંત છે ને કે નવો કોક મરી ગયો હોય કે એને ઓલું આમાં જીવ છે હજી તાળવે ચોટી ગયો છે એટલે એ મગજમાં ત્યારે જીવ જાય છે. અને સુસુપ્તિમાં મૂર્છામાં એટલો બે મૂર્છા હોય ત્યારે એ તાળવામાં વયો જાય છે, એટલે મગજમાં વયો જાય છે. અને એટલે ઘણાનો પ્રશ્ન છે કે હૃદય ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરે છે, તો હૃદય જીવવત જીવે, હૃદયમાં જીવ રહ્યો છે, તો ત્યારે જીવ ક્યાં ગયો? પણ એનો અર્થ એવો છે કે એને ઓલા એકદમ ભય આવ્યો હૃદય કાઢવાનો, એટલે એ જીવ તાળવામાં ગયો. મગજનું ટ્રાન્સપ્લાન્ટ કરે ત્યારે ક્યાં જાય? ત્યારે હૃદયમાં બેસી જાય. બીજું તો મગજનું ટ્રાન્સપ્લાન્ટ હજી આવ્યું નથી ને, નથી આવ્યું. મગજને જો આ કોઈક હલાવા તો મરી જાય. બહુ તેનો ભાવ એ છે કે માયાના તમોગુણમાં મૂર્છિત થઈ જાય છે, ચેતનાહીન થઈ જાય છે, અને તમોગુણ પ્રધાન શુદ્ધ સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. એ સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને એવી સુષુપ્તિ આવે ત્યારે એ આરામ કરતા કરતા ધરાય જ નહીં. આરામ કરતા એનો પૂરો ટાઈમ થઈ ગયો હોય તો એને એમ થાય કે મારું શરીર હાવ એકલું ભારે ભારે લડધા જેવું થઈ ગયું છે અને મને આમ કે સ્ફૂર્તિ નથી આવતી. એટલો બધો આરામ કર્યો હોય તો તમોગુણ પ્રધાન છે. એટલે તમોગુણ પ્રધાન સુષુપ્તિ. એટલે એને આપણે એમ કહેવાય કે મારી ઊંઘ હજી અધૂરી રહી ગઈ. એનો ટાઈમિંગ પૂરો થઈ ગયો હોય તો એને એમ થાય કે મારી ઊંઘ હજી અધૂરી રહી ગઈ, પાકી નહીં. તો ગુણનું પ્રાધાન્ય ઓળખવું હોય તો આ અવસ્થાના આધારે ઓળખી શકાય ને. તો અવસ્થાના આધારે, વિચારોને આધારે હોતી ઓળખી શકાય, સ્ફૂર્તિને આધારે. અંદર સ્ફૂર્તિ કેવી છે અને એકાગ્રતા કેવી છે, વિવેક કેવો છે, વિવેકના આધારે. સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું, કર્તા વૃત્તિનું ઉત્પન્ન થવું મારા જેવું લખ્યું છે, પણ એનો અર્થ એવો લાગે છે કે ભોગતા વૃત્તિનું. મને કે આવી ઊંઘની અનુભૂતિ આવી થઈ, જાગ્યા પછી મારું શરીર હળવું ફૂલ થઈ ગયું. મને એમ કે અત્યારે મારા મનમાં સ્ફૂર્તિ બહુ છે, મનમાં એકાગ્રતા બહુ આવી જાય છે. એટલે એ કર્તા વૃત્તિનું એ ત્યાં જ ઊભું ઓલું થયું એમ, મેં આવો ભોગ કર્યો હતો, એટલે કર્તા વૃત્તિ. સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહે છે. દાખલા તરીકે કોઈ ખૂબ જ નિયમિત અને ખટકાવાળા સાવધાન વ્યક્તિ હોય, તેને કોઈક દિવસ બહારગામ જવું હોય અને વહેલી ટ્રેન પકડવી હોય, ત્યારે સાંજે પથારીમાં સૂતી વખતે દ્રઢ સંકલ્પ કરીને સૂવે કે મારે રાત્રિના 3 વાગે ઉઠવું છે. ઘણી વખત બરાબર 3 વાગે તેની ઊંઘ ઉડી જાય છે. ગાઢ સુષુપ્તિ જેટલી નિયમિતતા હોય એટલું એમ થાય. એને સાંજે સંકલ્પ કર્યો તો એટલે મારે કે કર્તા વૃત્તિ ને 3 વાગે ઊભી થાય કે હવે તારે જાગવાનું.
એટલે સુષુપ્તિમાં કર્તા વૃત્તિ ઊભી થઈ. ગાઢ સુષુપ્તિ હોય તો પણ તેમાં તેને યાદ આવી જાય છે. આ વસ્તુને કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિ ઉત્પન્ન થઈ એમ કહેવાય છે. આવી જ બીજી ઘટના એવા કંઈક પ્રયોગો થયા છે કે ઓલા નટ ને એ બધા રમતા હોય ને, એ બધા રાજા પાસે એક નટ ગયો અને એ રાજાએ એને કીધું કે તને હું ઘોડો એક ઇનામ આપે છે. પછી બોલો એને જીવતા સમાધિ લેવા હતી, ઓલું પોતાની રીતે એમ કે એની સમાધિ લે. 6 મહિના પછી કાઢ્યો અને જાગ્યો તો કે મારો ઘોડો લાવો, મારો ઘોડો લાવો. એટલે એ જાગ્રત ત્યારે એને ખબર છે કે 6 મહિના પછી મને ઘોડો મળવાનો છે, તો 6 મહિના એને યાદ આવી જાય, ઓટોમેટિક સુસુપ્તિમાં આવી. એટલે કરતું વૃત્તિ ઊભી થાય. કરતા વૃત્તિ આવી જ બીજી ઘટનાઓમાં આ વસ્તુ ઘટાવી શકાય છે. તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહેવાય છે. ઉપલા દ્રષ્ટાંતમાં કયા પ્રમાણે વ્યક્તિનો અતિશય ખટકાવાળો સ્વભાવ હોય તેને જ આવી અનુભૂતિ થાય છે. બધાને પોતાના હૃદયમાં અનુભૂતિ થતી નથી, એટલે આ અવસ્થા જલ્દી સમજ્યામાં આવતી નથી. છતાં બીજામાં આ ઘટના ઘટતી જોઈને અનુમાનથી તીવ્ર જિજ્ઞાસા હોય તો સમજી શકાય છે. પોતે નથી સમજી શકતો કે મને તો આવું થતું નથી કોઈ દી, તો એને ક્યાંથી સમજાય? જાગ્રત અને સ્વપ્નને વિશે જે પીડા, તેના તાપ થકી તે સુષુપ્તિને વિશે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ, તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન, તેને સુષુપ્તિને વિશે જાગ્રત કહેવાય છે. એમાં શું થતું હોય છે કે દાખલા તરીકે કોઈનો નખ દુખતો હોય અને તીવ્ર પીડા થતી હોય તો ઘડીક સુસુપ્તિમાં યોજાય, ઘડીક વળી હણકા આવે, ઘડીક સુસુપ્તિમાં યોજાય, ઘડીક એટલે અસ્થિરતા. એ જાગ્રત સુસુપ્તિમાં સ્વપ્ન આવ્યું. સુસુપ્તિને સ્થિર નથી રહેવા દેતી. માણસને ઘણી વખત કોઈ મર્મની પીડા થતી હોય, નખ પાક્યો હોય, દાંત દાઢની પીડા હોય, અથવા તો તેવા સ્થાનોની અતિ તીવ્ર માત્રામાં પીડા થતી હોય, ત્યારે તે વ્યક્તિ જ્યારે સુષુપ્તિમાં જાય છે ત્યારે પણ તેને પીડાની ઊંડે ઊંડે અનુભૂતિ સતત ચાલુ રહે છે. સવારે જાગ્યા પછી આવી રીતે થતી હોય એમ કે ઘડીક સુસુપ્તિ ફરી વળે અને ઘડીક ત્યાં વળી જાગી જાય, વળી સુસુપ્તિ ફરી વળે જાગી જાય, થોડીક વાર એવું થાય. ત્યારે એને સુસુપ્તિમાં સ્વપ્ન વૃત્તિ. સવારે જાગ્યા પછી એવી અનુભૂતિ થાય છે કે મને આજે આખી રાત્રિ પીડાના હરખી ઊંઘ ન આવે, પીડાની તીવ્ર સંવેદનાનો અનુભવ થયો છે. આને પ્રતિલોમપણે કર્તાવૃત્તિનું જ્ઞાન કહે છે. તેને સુષુપ્તિને વિશે જાગ્રત અવસ્થા કહે છે. સુષુપ્તિને વિશે જાગ્રત અને જાગ્રતને વિશે સુષુપ્તિ તથા સ્વપ્નને વિશે સુષુપ્તિ, તે ત્રણેયમાં નીચે પ્રમાણે ભેદ છે. ઓલું કર્યું વિશે કોઠો કર્યો. હા, જાગ્રતને વિશે સુષુપ્તિ. અહીં વિષય ભાનનું સ્થાન ઇન્દ્રિયોના ગોલોક છે. આ અવસ્થામાં ભોગો પ્રત્યક્ષ અને મૂર્તિમાન હોય છે. ભોગો હોય છે, જાગ્રત અવસ્થા છે, પણ અનુભવ નથી થતો, એટલે સુષુપ્તિ છે. જાગ્રતને વિશે સુષુપ્તિ કીધી ને, વિવેક હાવ ઝીરો થઈ ગયો એટલે એ સુષુપ્તિ. પણ આ બધું અનુભવ થાય, વિષય ભોગ હોય એને. હા, મૂર્તિમાન ભોગ હોય છે, મૂર્તિમાન ભોગનો યોગ હોય. સ્વપ્નને વિશે સુષુપ્તિ. અહીં વિષય ભાનનું સ્થાન કંઠદેશ છે. આ અવસ્થામાં મનમાં પડેલી સૂક્ષ્મ વાસનાને ભોગવવા માટે ભગવાન માનસિક ભોગોનું સર્જન કરી આપે છે. પણ એને સ્પષ્ટ નથી થતા. તમોગુણની માત્રાને લઈને કાંઈક હતું એવું મને લાગે, એમ કે સ્વપ્નમાં મને કાંઈક આવ્યું હતું એવું લાગે, એવું બને. સુષુપ્તિને વિશે જાગ્રત. આ અવસ્થાના વિષયનું ભાન અથવા સ્પષ્ટતા ઊંડે ઊંડે હૃદયમાં થાય છે. આ અવસ્થામાં વિષયો કર્તાની સાથે કર્તા વૃત્તિ, મારા શબ્દો એવા વાપર્યા છે જલ્દી સમજાય નહીં એવા. પ્રતિલોમપણે કર્તા વૃત્તિ ઉત્પન્ન થાય છે. કર્તા અવસ્થા છે એ ભોગને આધારે
પાડવામાં આવી છે, કર્તાને આધારે પાડવામાં નથી આવી. એ વિષય ભોગ કેવી રીતે કરે છે એને તમારે જ અવસ્થા કીધી. જે એને વિષય રહીને વિષય ભોગવાય એને અવસ્થા કીધી. પણ કર્તૃવૃત્તિ એટલે ત્યાં કર્તાવૃત્તિને આપણે ભોક્તૃવૃત્તિ લઈ તો જ અનુકૂળતા આવે સમજાવવામાં. બહુ ઝીણું છે એટલે પછી તોય કે પ્રતિલોમપણે ભોગતા એને એમ થાય કે મને પીડા હતી ને એ બહુ સ્પષ્ટ આમ દેખાતી હતી. નખમાં કે એમાં ક્યાંક પીડા હોય અને આપણે સુસુપ્તિમાં ગયા હોય કે દાંત દુખતો હોય ને આપણે સુસુપ્તિમાં ગયા હોય ત્યારે પીડા એકદમ મૂર્તિમાન દેખાય એને, અને તોય સૂતો હોય. સવારે ઉઠે ત્યારે એને ખબર પડે પીડા બહુ હતી આજ તો. એટલે પ્રતિલોમપણે એને આવી થયું. તો એ સુષુપ્તિમાં જાગૃત. અચ્છા, સુસુપ્તિમાં જાગૃતિ છે. તો અમુક પીડા મટે નહીં. અમુક માથું દુખવાની પીડા છે, ઘણી વાર જાગે તોય મટે નહીં. મટે નહીં કે ન મટે એ વાત. સુસુપ્તિ ઘોર હતી તોય પણ આ ચાલુ હતી. તો એને જાગ્રત કહેવાય. કયું? એને ઓલા અનુભવ થાય કે આખી રાત મને માથું દુખ્યું. એટલે એને તો પ્રતિલોમ વૃત્તિ કે મહારાજે કીધું ને, એને સુસુપ્તિમાં જાગૃતિ. એવું જ આમાં આવ્યું ને. હા, એવું આવ્યું. કર્તાવૃત્તિનું જાગૃત. કર્તાવૃત્તિનું ઉત્પન્ન થવું એટલે ભોક્તાવૃત્તિને ભાન થવું. સુસુપ્તિમાં ભોક્તાવૃત્તિનું ભાન થતું નથી, અને આને થયું એટલે એને સુસુપ્તિમાં જાગૃતિ કીધી. મૂળમાં કાઢોજી આમાં મહારાજે શું કીધું? સુસુપ્તિમાં જાગૃતિ. સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે અને હૃદય સ્થાનકને વિશે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિશે લીન થઈ જાય છે. એટલે એ તો સુષુપ્તિ, તમોગુણ પ્રધાન સુષુપ્તિ. હા, એમાં કર્તાપણું નથી. હા. અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખલેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. પ્રધાન પુરુષ એટલા માટે કીધું કે સૃષ્ટિના કરતા છે, પણ મુક્ત પ્રધાનમાં જ લીન થઈ જાય છે, પ્રકૃતિમાં જ લીન થઈ. પ્રધાન એટલે પ્રકૃતિ. તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહીએ. અને જાગ્રત ને સ્વપ્નને વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તા વૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન, બરાબર છે, તેને સુષુપ્તિને વિશે જાગ્રત કહીએ. આપણે ભોક્તાવૃત્તિ લઈને તો ખ્યાલ આવે કે મને આ બહુ સપનામાં પણ એવી ને એવી પીડા હતી, પેલું સુષુપ્તિમાં પણ એવી ને એવી પીડા હતી. એને પ્રતિલોમ પણ ત્યારે જાગતો નહોતો તોય એને જાગ્યા પછી આવું અનુભૂતિ થાય છે.